આપણી વચ્ચે આજના અતિથિ વિશેષ આપણા પ્રાર્થના સભામાં ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આજના આ શુભ દિવસની શરૂઆત આપણે સૌ પ્રાર્થના દ્વારા કરીશું. પ્રાર્થનાની સ્થિતિ. આંખો બંધ. દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરે તુમે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદ દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુજ્યોતિ નમોસ્તુતે ગુરુજ્યોતિ નમોસ્તુતે યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિः દેવેશ વંદિતા સામાન પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાયાપહા શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યાં જગદ્વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીં મભયદાં જયાંધકારાપહાં હસ્તે સ્ફાટિકમાલિકાં વિદ્રઢતી પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શારદાં મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવન
આદ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય. Good morning, all of you. First of all, here are the wonderful guests. Let's have a big clap for them. So I would like to request our trustee Bhimsibhai Karmor for the Honorable Saman Shrut Pragnaji. Saman Shrut Pragnaji is one of the spiritualists, the great Jain saint, and also our trustee, Saman Shrut Pragnaji. And Bhimsibhai, whose tomorrow will the birthday. So I would like to request Bhimsibhai for the Honorable Saman Shrut Pragnaji. Now I would like to Rathod Janvi for the Honorable Hemant Bhai Shah to facilitated by book and one of the handkerchief. હું હેમંતભાઈ શાહના સન્માન માટે રાઠોડ જાનવીબેનને વિનંતી કરીશ. હેમંતભાઈ શાહ is the past chairman and board of trustees of Jain Society of Chicago.
past secretary of Jain servicing on various positions. Now I would like to request Gojia Dhara to facilitate by book and handkerchief to Lina Ben Shah. She is also the birthday girl. લીનાબેન શાહના સન્માન માટે હું ગોજિયા ધારાબેનને વિનંતી કરીશ કે તેઓ ખાદીનો રૂમાલ અને શાલથી છે સન્માન કરશે. હું રિષભભાઈ શાહના સન્માન માટે ફળદુ ખુશીબેનને વિનંતી કરીશ. આપણે બધા એને તાળીથી સન્માનિત કરશું. Now I would like to request Hemantbhai Shah to please come on the stage and say something. Hemantbhai Shah is a past chairman and board of trustees of Jain Society of Chicago. He is a past secretary of Jain servicing on various positions in multiple community and organization for more than 30 years, and also chemical engineer by education and successful IT professional. So please come on the stage, Hemantbhai Shah. Thank you. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, પ્રણામ. એન્ડ ગુડ મોર્નિંગ ટુ એવરીવન. સૌ પ્રથમ તો વંદનીય સમણ શ્રુતપ્રજ્ઞ સ્વામીને વંદન. અહીંયાના ટ્રસ્ટીગણ, ખાસ તો ભીમસીભાઈ, પ્રાધ્યાપકગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ, આપ સૌને મળીને ખૂબ 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 આનંદ થયો. આ દેશની ધરતી છોડીને અમે લગભગ 35 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છીએ અને ત્યાર પછી જ્યારે આવા માહોલમાં આવીએ ત્યારે ખરેખર એક અદ્ભુત આનંદ થાય છે. એક એવો થાય છે કે તમે બધા આપણા જૂના સંસ્કારોને વળગીને રહ્યા છો, આપણી સંસ્કૃતિને પકડીને રહ્યા છો અને તમારા જે આ ટ્રસ્ટીઓ જે આ વ્યવસ્થા કરી રહ્યા છે એ ખરેખર સન્માનનીય છે, ખરેખર એક સેલ્યુટ આપવાને લાયક છે. I humbly and Lina and I are very, very grateful to see this scenario. તમારી સ્કૂલ પણ અમે ગઈકાલે જોઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે થોડી વાતચીત કરી રાતના અને થોડાક સવાલો કર્યા કે કોને શું બનવું છે, કોઈને શું મહત્ત્વાકાંક્ષા છે, કોઈને પાયલોટ થવું છે, કોઈને સિક્યુરિટી ઓફિસર થવું છે, કોઈને પોલીસ ઓફિસર થવું છે, કોઈને મોટી કંપનીના માલિક થવું છે. તો આપણને એક સવાલ થાય કે આ બધું કરવા માટે આપણે શું જોઈએ, આપણે શું મેળવવું જોઈએ. તો હું તમને પૂછી શકું કે આપણે કંઈક બનવું હોય તો આપણે શું મેળવવું જોઈએ? કોઈ જવાબ આપશે? કોઈને કંઈ ખ્યાલ? આપણે હવે આગળ વધીને કંઈક મોટા ઓફિસર બનવું હોય, કોઈ મોટી કંપનીના માલિક બનવું હોય તો આપણને શું જોઈશે? કોઈક જવાબ? શું કહે છે? હા બોલો. ડિગ્રી હોવી જોઈએ. વેરી ગુડ આન્સર. બીજો કોઈ આન્સર? બોલો. વેરી ગુડ. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ હિયર. ઘણી જગ્યાએ હું પૂછું છું તો લોકો એમ કહે છે કે પૈસા જોઈએ, ઓળખાણ જોઈએ, કનેક્શન જોઈએ, પણ આ બંને દીકરીઓએ એકદમ સુંદર આન્સર આપ્યો. ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ ધીસ ટુ ગર્લ્સ. આપણને જીવનમાં આગળ વધવા માટે એજ્યુકેશન જોઈએ ને જોઈએ, જ્ઞાન જોઈએ, નોલેજ જોઈએ, અને એ માટે તમે બધા અહીંયા ભેગા થયા છો.
અને ખરેખર તો તમને તમારા બધા માટે યુ નીડ ટુ ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યોર સેલ્ફ. યુ મેડ અ કમિટમેન્ટ ટુ ગેઇન ધ એજ્યુકેશન. તમારા બધાનું એક કમિટમેન્ટ છે કે અમારે ભણવું છે, અમારે આ સંસ્થામાં આવવું છે, અમારે આગળ વધવું છે, અને કમિટમેન્ટ તમે કર્યું છે. તો જીવનમાં શું મેળવવું છે એ તમે સમજી ગયા છો કે આપણને જ્ઞાન મેળવવું છે. બરાબર છે. હવે જીવનમાં આપણે શું અપનાવવું જોઈએ? ધારો કે આપણે ઘણા બધાના જીવન ચરિત્રો જોઈએ, સમણજીના લેક્ચર સાંભળીએ, તમારા પ્રિન્સિપલના લેક્ચર સાંભળીએ, બધાને સાંભળીએ, પણ એમાંથી આપણને શું મેળવવું છે કે શું આપણે અપનાવવું છે? તો એમાં વિચાર કરીએ તો આપણાથી શું અપનાવી શકાય? આપણે શું લઈ શકીએ બધાનામાંથી કે જેનાથી આપણા જીવનમાં સપોર્ટ થાય? તો હું તમને એક બે વસ્તુ કહીશ. એક નીતિમત્તા એટલે કે ઓનેસ્ટી, અને એક નિયમિતતા એટલે કે ડિસિપ્લિન. તો આ બે વસ્તુ આપણે જો અપનાવશું તો આપણા જીવનમાં આપણે બહુ ફાસ્ટ રીતે આગળ વધી શકીશું. તો કઈ બે વસ્તુ મેં કહી? ડિસિપ્લિન એન્ડ ઓનેસ્ટી, નીતિમત્તા અને નિયમિતતા. બરાબર છે. અને એક બે વસ્તુ આપણને એવી મળેલી છે જીવનમાં કે જે એકદમ ફ્રીમાં મળી છે, જેની આપણને કોઈ વેલ્યુ નથી. એક તો આપણને આપણું જીવન, આપણું શરીર આપણને મળ્યું છે, પણ આપણને એની બહુ વેલ્યુ નથી. એની હેલ્થ કેવી રીતે ટકાવી રાખવી એ આપણે સમજતા નથી. એ આપણા હાથમાં છે. એટલે આ બધું ગેઇન કરવા માટે, જીવનમાં આગળ વધવા માટે કે કોઈ પ્રગતિ કરવા માટે તમારી હેલ્થ તો પહેલાં તંદુરસ્ત હોવી જ જોઈએ, તમારી તંદુરસ્તી હોવી જોઈએ. તો એના માટેનું કમિટમેન્ટ કે જે આપણને ફ્રીમાં આપણું બોડી મળ્યું છે, તો એ બોડીને કેવી રીતે સારી રીતે ટકાવી રાખવું અને એનો ઉપયોગ કેવી રીતે સારી રીતે કરી શકીએ, તો તંદુરસ્તી ઇઝ ધ કી થિંગ. અને સેકન્ડ કી થિંગ જે ટોટલી ફ્રીમાં આપણને મળી છે કે સમય. આપણને જે સમય મળ્યો છે એ લિમિટેડ છે, પણ એ સમયનો કેવી રીતે ઉપયોગ કરવો અને એ સમયમાંથી શું આપણે કરી શકીએ એ આપણા હાથમાં છે. તો સમય અને તંદુરસ્તી એ બેની ઉપર કંટ્રોલ આપણે જાતે કરવાનો છે. બરાબર. તો ફરી એક વખત આપણે જીવનમાં શું મેળવવાનું છે? જ્ઞાન, નોલેજ. બરાબર. અને શું અપનાવવાનું છે? નિયમિતતા અને નીતિ. અને આપણાથી શું કંટ્રોલ કરી શકાય? સમય અને તંદુરસ્તી. સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી. અત્યારે અહીંયા અમે સમણજીના બહુ જ ઉપકારી છીએ. સમણજી છેલ્લા 20થી 25 વર્ષથી અમેરિકા અને દેશ વિદેશના ઘણા બધા કન્ટ્રીમાં આવે છે. જૈન અને જૈનેતરોને પોતાના જીવન વિશે માર્ગદર્શન આપે છે, અને એમના માર્ગદર્શનથી આજે ઘણા બધા લોકોના જીવનમાં ઘણો ફેર આવ્યો છે. અમારે ત્યાં લગભગ છેલ્લા 25 વર્ષથી સમણજી અમેરિકા જ્યારે આવે ત્યારે શિકાગો આવે જ છે. અમારા ઘરે પગલાં કરે છે અવશ્ય. અમને એટલો આનંદ છે કે અમારા ઘરે રહે છે, અને જ્યારે રહે ત્યારે અમારા બંને છોકરાઓ, મારો મોટો છોકરો ડૉક્ટર છે, એ આર્મીમાં ડૉક્ટર છે, US અમેરિકન આર્મીમાં ડૉક્ટર છે, અને નાનો છોકરો અહીંયા અમારી સાથે આવ્યો છે રિષભ. એ બંનેને સમણજી સાથે રહીને એટલા બધા સંસ્કાર મળ્યા છે. જ્યારે આવે સમણજી અમારે ત્યાં રહે, અને બંને છોકરાઓને એમના તરફથી સારા સંસ્કારો સાંભળવા મળે, જાણવા મળે, અને એમનાથી ઘણું બધું માર્ગદર્શન મળે છે. તો અમે સમણજીના બહુ જ ઉપકારી છીએ. હું સમણજી, અમે ત્યાં આવીએ તમારું સન્માન કરવા. પ્લીઝ અહીંયા આવો ને સમણજી. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અહીંની સંસ્થાના ટ્રસ્ટી અને આ આખા આયોજનના પ્રણેતા એવા શ્રી
ભીમસિંહભાઈને વિનંતી કરું કે અહીંયા આવે. અમે એમનું સન્માન કરવા માગીએ છીએ. અને આવતીકાલની એમની બર્થડે અત્યારે જ આપણે સેલિબ્રેટ કરીએ તો લીના. તો આપણે બધા સાથે કહીએ, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, आहा, हैप्पी बर्थडे टू यू, ओहो, हैप्पी बर्थडे डियर भीमसिंह भाई, हैप्पी बर्थडे टू यू. Wishing you all the best and many, many more years to come, and that we can come and celebrate here again. Thank you. હું લીનાબેનને જ વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગ નિમિત્તે કંઈક કહેશે. કે લીનાબેન શાહ છે કે જેઓ ત્યાં શિકાગોમાં જૈન પાઠશાળામાં પોતે એક શિક્ષક છે અને તેઓ શિકાગોમાં છે એ ત્યાંના યુવાનોને છે એ ભણાવી રહ્યા છે. તો આજના પ્રસંગ નિમિત્તે તેઓ પણ આપણને માર્ગદર્શિત કરે. લીનાબેન શાહ. જય જિનેન્દ્ર એવરીવન. બસ બહુ જ આનંદ થાય છે ખરેખર જોઈને, તો આંખ ભીની થઈ જાય છે મારી તો, કે આટલું સરસ સુંદર વાતાવરણ, દીકરી દીકરાઓ, ખરેખર જ બહુ જ દિલથી આનંદ થયો છે. અને આ દિવસે મને 2 શબ્દ કહેવાનું મળે એ તો મારો અહોભાગ્ય છે. પહેલાં શરૂઆત તો એનાથી કરું કે હેમંતભાઈએ કહ્યું તો ખરી જ, પણ અમને ખૂબ આપણા સમણજીનો બહુ જ લાભ અમને મળે છે. એમના લીધે અમને સારી એવી કીઝ પણ મળી છે જીવન જીવવાની. અમારા જીવનમાં ઘણો બધો પરિવર્તન એમનાથી આવ્યો છે, મારા પર અને મારા કિડ્સ પર. તો થેન્ક યુ સમણજી ફોર ઓલ દેટ. અને પછી ભીમસિંહભાઈને ખાસ એ કહેવાનું કે આ બધું મેનેજમેન્ટ જોઈને તો ખરેખર જ મને આનંદ થાય છે. અને એવું લાગે છે કે તમે આખું તમારું જીવન આમાં જ આપી દીધું, એ જોઈને ખૂબ આનંદ થાય છે. એક સ્ટોરી કહું તમને બધાને કે આપણે ઘણી બધી વસ્તુ હેમંતભાઈએ તો કીધી આપણને કે ડિસિપ્લિન, ટાઈમ, ઓલ દેટ. હવે એમાં પાછું નથી પડવું, પણ એક એનાથી આગળ જઈને એક વાર્તા મને મારી પોતાની જ હું તમને કહું. હું 6 વર્ષની હતી ત્યારે અમેરિકા ગઈ હતી. અને ત્યાં ગઈ એટલે ત્યાં તો ઓફકોર્સ ઇંગ્લિશ સ્કૂલમાં મને મૂકી, પણ છતાંય 5-6 વર્ષ ગયા, 7 વર્ષ ગયા તો મને ઇન્ડિયા બહુ ગમતું. અને હું મારા પપ્પાને કાયમ કહેતી કે મારે તો ઇન્ડિયા જ ભણવું છે. અને મને દાદા દાદી જોડે બહુ ગમતું. તો પપ્પા કહે પણ હવે તું 8th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ, તને ગુજરાતી લખતા વાંચતા બોલતા થોડું આવડતું હતું, પણ કશું જ નહીં આવડે, તો તું ત્યાં જઈને બોર્ડ એક્ઝામ ને બધું કેવી રીતે આપશે? કારણ કે અહીંયા તો 10thમાં તો બોર્ડ એક્ઝામ હોય. તો મેં કીધું કંઈ નહીં, ટ્રાય તો કરવા દો, મને જવા તો દો. તો ઇન્ડિયા હું આવી. મારા દાદાએ મને કોન્વેન્ટમાં એડમિશન અપાવ્યું. બધું તો ઇંગ્લિશમાં હોય, પણ બાકી એક સબ્જેક્ટ લેવો પડે, ગુજરાતી હિન્દી. એમાંથી ગુજરાતી તો આવડે નહીં, હિન્દી પણ નહીં આવડે, પણ છતાં ગુજરાતી બોલતા આવડે એટલે ગુજરાતી સબ્જેક્ટ લીધો. પછી તો કે નેક્સ્ટ યરથી સંસ્કૃત સ્ટાર્ટ થાય, તો એ પણ કંઈ ના આવડે. પણ કહેવાનું તમને એ કહું છું કે ગુજરાતી સબ્જેક્ટ, બોર્ડ એક્ઝામ, અને આવડે કશું જ નહીં, ક ખ ગથી શરૂઆત કરવાની. તો મારા દાદાએ મને ટ્યુશન્સ અપાવ્યા, એમણે એટલી મહેનત કરી, મેં ખુદ એટલી બધી મહેનત કરી. તમે વિચારો કે જેને કશું જ ગુજરાતી ના આવડે એ બોર્ડ એક્ઝામ કેવી રીતે આપી શકે? પણ એક એ કે ભાઈ દૃઢ વિશ્વાસ પોતાના પર કે મારે કંઈક કરવું જ છે, મારે અહીંયા રહેવું છે, તો હું કેવી રીતે કરીશ? ખૂબ જ મહેનત, ભાઈએ કીધું તેમ ઓનેસ્ટ મહેનત. એવું નહીં કે, કારણ કે મારે રહેવું જ હતું ઇન્ડિયામાં, અને મેં ખૂબ જ પુરુષાર્થ કર્યો, ખૂબ જ મહેનત કરી, બોર્ડ એક્ઝામ આપી. જે થાય તે, પણ 36 માર્ક્સ આવ્યા ગુજરાતીમાં, પાસિંગ માર્ક્સ. બાકી તો મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો. તો કહેવાનું એમ કે તમે બધા જ આ વસ્તુ કરી શકો. આપણને ઘણી વખત એમ થાય કે મારે કંઈક બનવું છે, પણ કેવી રીતે થશે? બધી વસ્તુઓ નથી તમારી પાસે. સપોઝ કોઈ જાતનું કોચિંગ, એ ટાઈપનું મને એક્સ્ટ્રા કોચિંગ જોઈએ નથી, પણ બધું વસ્તુ પોસિબલ છે જો આપણામાં પોતામાં આપણો આત્મવિશ્વાસ હોય તો. સો ઓલ ઓફ યુ, બધા તમે જે ચાહો તે બધું બની શકો, કરી શકો. અને આ લાઈવ એક્ઝામ્પલ કે આજે હું ગુજરાતી બોલી જ ન શકત અહીંયા,
પણ હું અહીંયા રહી, અહીંયા પછી તો અહીંયા જ ભણી, મને પાછું નહોતું જવું, પછી ગઈ હતી, પણ છતાં ગુજરાતીનો પાયો પાકો અહીંયા થઈ ગયો. તો આજે મારી પાસે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ તો આવડતું જ હતું. તો આજે 4 લેંગ્વેજની માસ્ટરી થઈ ગઈ મારી. હું અત્યારે બીજી વસ્તુ કે અહીંયા મેં થેન્ક યુ. ઘણી વખત આપણે એવું થાય કે એકચ્યુઅલી અમેરિકામાં તો એવું છે કે કોઈ એજનો પણ બાદ નથી. તમે એમ કહો ને કે અત્યારે આ ભણી લીધું કે કોમર્સ થઈ ગયા કે તમે સાયન્સની લાઈન લીધી, બીજા 2-4 વર્ષ પછી એમ થાય કે ના, મારે ખરેખર મારો પોતાનો પેશન છે અને મારે આગળ કંઈક કોઈ જાતનું ટેકનિકલમાં જવું છે કે કોઈ જાતનો રિસર્ચમાં જવું છે, તો ઇવન એ 3-4 વર્ષ પછી પણ તમે કહી શકો. એવું નથી કે સમય વીતી ગયો એટલે ના થાય. ત્યાં અમેરિકામાં 40 વર્ષે પણ ડૉક્ટરો બની શકે છે અને તે કોની જોડે શીખવા જાય તો કે જે 20 વર્ષના છોકરાઓ ભણતા હોય એની જોડે બી 40 વર્ષવાળા ભણવા જાય. એમાં કોઈ નામોસી નથી. સો ઇટ્સ યોર અનલિમિટેડ પોટેન્શિયલ. તમે ગમે ત્યારે જે ચાહો દિલથી ચાહો કરી શકો. બીજી એક વસ્તુ, બીજા બધા ઘણા એક્ઝામ્પલ્સ તો હેમંતભાઈ આપ્યા, પણ એક બીજી 4 પેશન્સની વાત કરું કે જીવનમાં ક્યારે બી ક્યાં આગળ વધવું હોય તો આપણા 4 જે પેશન્સ આપણે દૂર રાખવા જોઈએ, વિચ ઇઝ એંગર, કશાય છે એને કહેવાય કશાય. એંગર, ઈગો, ગ્રીડ અને ડિસીટ. એંગર ક્યારેય ગરમ નહીં થવું, બધું થઈ જ જશે, થાય જ સમયના પ્રમાણે જ્યારે થશે તે. સો નેવર બી એંગ્રી. એંગ્રી થાવ તો બધી વસ્તુ ભસ્મ થઈ જાય, જે તમે ચાહો એ ન થઈ શકે. તો એનાથી દૂર રહેવું. ઈગો ક્યારેય નહીં રાખવું. બધા આપણા જ છે, આ બધા આપણે સાથે ભણીએ છીએ. આમાંથી મને કંઈ ના આવડે તો હું જે બીજા મારા કોલીગ હોય એને પૂછું, એમાં મને કોઈ નાનમ નથી. આપણે એકબીજાની જોડે શેર કરીએ એનાથી તો આપણું જ્ઞાન વધે છે. સો નેવર હેવ દેટ ઈગો. સો એંગરથી દૂર રહો, ઈગોથી દૂર રહો. બીજો છે એંગર, ઈગો, ગ્રીડ ન રાખો. કોઈ પણ જાતની ગ્રીડ નહીં કે ભાઈ મને તો આટલું જ મળ્યું, મને આટલા જ વસ્તુ છે, નાચી પાસ નહીં થવું. બધી વસ્તુ ટાઈમે ને સમયે મળ્યા જ કરે છે, આપણે ખાલી એ સંતુષ્ટતા જ અનુભવવાની છે. અને ચોથું છે ડિસીટ. કોઈ દિવસ કોઈને છેતરવાનું નહીં. તમને એવું લાગે કે મેં કોકને છેતર્યું, પણ ખરેખર તમે તમારી જાતને જ છેતરો છો. સો સ્ટે અવે ફ્રોમ ધીઝ 4 વાઇસીસ. અને આ જો 4 વસ્તુથી દૂર રહો ને તો પોઝિટિવિટી ઇઝ ધેર ઇન યુ. જે મંઝિલ પાવો ને એ તમે પામી શકો છો. બધું જ પોસિબલ છે. અને વન લાસ્ટ થિંગ, ઓલવેઝ એન્ડ ઓલવેઝ ડ્રીમ બિગ. ઓલવેઝ ડ્રીમ બિગ. ડ્રીમ કરવામાં તો શું વાંધો છે, એ તો મુફ્તમાં છે, કંઈની જરૂર નથી, વેચાતું પણ નથી. સો ઓલવેઝ હેવ અ બિગ ડ્રીમ. તો જ આપણા સ્મોલ ડ્રીમ્સ પૂરા થશે. ઇફ વી ડ્રીમ બિગ, સ્મોલ થિંગ્સ કેન હેપન. બરાબર? યાદ રહ્યું? કયા 4 છે જેનાથી દૂર રહેવાનું આપણે? એન્ડ ડિસીટ. વેરી ગુડ. બસ આટલી એડવાઇસીસ કે જીવનમાં બધું પોસિબલ છે. તમે બહુ જ સારી જગ્યાઓ છો. આ જોઈને મને બહુ જ આનંદ થાય કે તમે કેટલા ડિસિપ્લિન છો. which kind of brings tears in my eyes. Wishing you all the best, nothing but the best, and keep on going. All right? Always dream big. Thank you. થેન્ક યુ લીના મેમ. આપણે હેમંતભાઈ શાહે અને લીના મેમે બે બહુ મસ્ત કરી કે ઓનેસ્ટી અને જે ડિસિપ્લિન સાથે, અને મેમે વાત કરી કે તમારું ડ્રીમ છે બિગ રાખો, તો એના દ્વારા ખરેખર આપણે મોટિવેટ કર્યા. નાવ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ઋષભભાઈ શાહ કે જેઓ છે IL બેચલર ઓફ સાયન્સ ઇન ઇન્ફોર્મેશન સાયન્સ પ્લસ ડેટા સાયન્સ અને નેશનલ મેરિટ સ્કોલર પણ છે. તો ઋષભભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ આપણે છે એ મોટિવેટ કરે. હા, સો પહેલાં તો મારું ગુજરાતી એટલું સારું નથી, પણ આપણે શરૂ કરીશું ઇન્ડિયન નેશનલ એન્થમ સાથે. ઓકે, ચાલો. જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા,
विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलदित रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब जय गाता जन गण मंगल दायक जय है भारत भाग्य विदाता जय है जय है जय है जय 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 है थैंक यू યસ જય હો ઓકે હવે અમેરિકન નેશનલ એન્થમ ગાશું એટલે સમથિંગ ન્યૂ જાણવા મળશે સો આ પોમ છે જનગણનું તો તમને આવડે જ છે પણ આ પોમ આપણે બ્રિટિશરો લાસ્ટ બેટલ કરતા હતા અમેરિકન લોકો આપણે જીતતા હતા ત્યારે એક પોમ ફ્રાન્સિસ સ્કોટ કી એ લખ્યું આ પોમ Oh, say, can you see by the dawn's early lights what so proudly we hail at the twilight's last gleaming, whose broad stripes and bright stars through the perilous fights o'er the ramparts we watch we're so gallantly streaming, and the rocket's red glare, the bombs bursting in air, gave proof through the night that our flag was still there. Oh, say, does that star-spangled banner yet wave o'er the land of the free and the home of the brave? So I hope તમને ગમ્યું પણ બેઝિકલી મારું નામ રિષભ છે મેં સ્ટુડન્ટ છું શિકાગોમાં મેં બોર્ન એન્ડ બ્રોટ અપ અમેરિકામાં છું હવે બેસો બધા મેં કોલેજમાં છું મેં કોલેજ યુનિવર્સિટી ઓફ ઇલિનોય અર્બેના શેમ્પેનમાં મેં ડેટા સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ અને ફાઇનાન્સ શીખું છું સો મને મેં ઓલવેઝ મારા ઇન્ડિયન રૂટ્સથી સ્ટક રહ્યો છું મને ગાયનનો બહુ શોખ છે ડાન્સિંગનો બહુ શોખ છે એક્ટિંગનો બહુ શોખ છે એ બધું તો છે પણ મેં એક વસ્તુ જોયું મેં જ્યારે આવ્યો કાલે તપોવનના સ્કૂલમાં મેં બધાને પૂછ્યું કે શું બનવું છે તમે અમેરિકામાં પૂછો કોઈને કે શું બનવું છે તો એ લોકો સ્ટેન્ડર્ડ કોર્પોરેટ જોબ જ બોલે કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે કે મારે બિઝનેસ મેનેજમેન્ટ કરવું છે પણ અહીંયા મને એટલું સરસ લાગ્યું કે લોકો એના ડ્રીમ્સ ફોલો કરે છે મને ફાર્મર બનવું છે મને એરફોર્સ પાયલટ બનવું છે મને ફિલોસોફર બનવું છે એ મને સાંભળવા મળ્યું આ સ્કૂલમાંથી અને એ ઓલવેઝ એવું રાખવાનું કે તમે તમારા ડ્રીમ્સ ફોલો કરો એટલે તમને જે બી કરો તે ગમે અને જે તમે ગમે તેવું વસ્તુ કરો તો તમે આગળ વધશો અને પૈસા તો એમને એમ આવી જશે એટલે એ એક વસ્તુ આઈ વિશ કે અમેરિકામાં લોકો એના ઈચ્છા કોઈ વાર હાઇડ કરે છે એટલે એ અહીંયા મને બહુ ગમ્યું એટલે એ ઓલવેઝ રાખવાનું કે તમારા ડ્રીમ ફુલફિલ કરો જે મારા મમ્મી કહેતા હતા તે બીજું વસ્તુ એ છે તમારા રૂટ્સ કોઈ દિવસ નહીં ભૂલો મેં અમેરિકામાં બોર્ન એન્ડ બ્રોટઅપ હતો પણ મારા રૂટ્સ ઇન્ડિયન છે એટલે મેં આ ગુજરાતી આટલું સરસ બોલી શકું છું મેં આ જનગણ મન ગાઈ શકું છું કરી શકું છું એટલે તમે જ્યાંથી બી હોવ અને તમે જ્યાં બી તમે જાઓ તમે અમેરિકા બી પહોંચો તમે કોઈ દિવસ તમારા રૂટ્સ તમારા ગુરુઝ તમારા મા બાપ જે બી તમને હેલ્પ કર્યું છે અલોંગ ધ વે એ કોઈ દિવસ ભૂલતા નહીં અને બિકોઝ
મેં તો મારા મા અને મારા ડેડી એના વગર મેં કંઈ નથી. એટલે એ ઓલવેઝ યાદ રાખવાનું કે મારા રૂટ્સ શું છે. અને એ આગળ વધો. પછી સેકન્ડ થિંગ એ છે કે તમે બધા યોગ્ય છો. કોઈ વાર એવું લાગે કે મેં આ નહીં કરી શકું, રાઈટ, કે મેં આના માટે કટઆઉટ નથી. પણ તમે બધા જે બી કરવું હોય, તમારે પાયલટ બનવું હોય, સાયન્ટિસ્ટ બનવું હોય, ફિઝિશિયન બનવું હોય, ડૉક્ટર, તમે યોગ્ય છો. જીવન પછી મૃત્યુ અને પ્રભાત પછી સંધ્યા, એમાંથી કંઈ જ ના થાય એ નિશ્ચિત છે. પણ એક વસ્તુ નિશ્ચિત નથી ને એ તમારું પુરુષાર્થ. તમે તમારું પુરુષાર્થથી કંઈ બી કરી શકો. એ તમારે ટ્રાય કરવી પડે, તમારે હાર્ડ વર્ક કરવું પડે અને કંઈ બી થઈ શકે છે. એટલે 3 વસ્તુ એ છે, કોઈ દિવસ તમારું રૂટ્સ નહીં ભૂલો, તમે ઓલવેઝ તમારા ડ્રીમ્સ ફોલો કરો. જે મમ્મી પપ્પા કે જે તમારા સોસાયટી કે એ ઓલવેઝ નહીં, તારે જે કરવું હોય એ કરો. અને 3rd વસ્તુ એ છે કે પુરુષાર્થ કરો. પુરુષાર્થ વગર કશું નહીં મળે. સો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ઋષભભાઈ. એમને વાત કરી કે સૌથી પહેલાં આપણા જે નિયમો છે ઘણા વર્ષોથી અથવા પેઢી દર પેઢીથી હાલ્યા આવતા હોય એ, અને બીજા છે આપણા જીવનમાં સૌથી અગત્યના 3 સ્થાનો. સૌથી પહેલી આપણી મા, આપણા પિતા અને ત્રીજા ગુરુ. તો આ 3 છે જીવનમાં એમને ક્યારેય ન ભૂલવા જોઈએ કે એના થકી જ આપણે જે કંઈ બન્યા છીએ તો એના થકી જ બન્યા છે. તો સરસ મજાની વાત કરી. ઘણા વર્ષોથી અમેરિકા રહેતા હોવા છતાં ગુજરાતી અને ગુજરાત પ્રત્યે અને આપણા દેશ પ્રત્યે એમને એટલો પ્રેમ છે. એક વખત જોરદાર તાળીઓ ત્રણેય માટે. ત્યારબાદ હું શ્રમણજીને વિનંતી કરું કે આવી અને એક સ્કોલરશિપ અને આશીર્વચન પાઠવે. શ્રુતપ્રજ્ઞ શ્રમણજી. સ્કૂલના નિયામક શ્રી ભીમસિંહભાઈ, શિકાગોથી વિશિષ્ટ રૂપે ઉપસ્થિત લીનાબેન, હેમંતભાઈ, રિષભ શાહ, સૌ શિક્ષકો, વિદ્યાર્થીઓ, આજે મારે કંઈ જ બોલવાનું નહોતું, આજે સાંભળવાનું હતું. અને બહુ સરસ 3 વ્યક્તિઓએ તમારી વચ્ચે પોતાના અનુભવ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા. અને ખાસ કરીને રિષભે છેલ્લે જે વાત કરી એ તો સાવ નાનકડો હતો ને, લગભગ 4-5 વર્ષનો. ત્યારથી એ મારી ગોદમાં ઉછરેલો છે એમ કહીએ તો ચાલે. અને એ સમયે હું એમને ત્યાં જાઉં એટલે એમનું બધું જ ટાઈમ ટેબલ સાઈડમાં મૂકીને મેક્સિમમ ટાઈમ અમારી સાથે સ્પેન્ડ કરે. એ સમયે એ મારી પાસે અપોઇન્ટમેન્ટ લેતો. હવે અત્યારે સ્થિતિ એવી છે કે મારે એને મળવું હોય તો મારે એપોઇન્ટમેન્ટ લેવું પડે. અને ઘણા બધા પ્રોગ્રામ અમે સાથે કરતા હોઈએ છીએ. ત્યાંના જૈન કમ્યુનિટીમાં યંગસ્ટરમાં ખાસ કરીને અમેરિકામાં જે યંગસ્ટર છે એમાં એ બહુ જ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે પ્લેટફોર્મ ઉપર આવીને, અને ઘણા બધા કાર્યક્રમો લીડ કરે છે મેનેજમેન્ટના. તો એમને એક સારી વાત કરી કે તમારું ઓરિજિનલ રૂટ ભૂલવાનું નહીં. રૂટ એટલે તમારા મૂળિયા ક્યાં છે એ ક્યારેય નહીં ભૂલવાનું. માણસ જ્યારે બહુ ઝાડ ઊંચું થઈ જાય ને, આ ઝાડ બહુ ઊંચું થઈ જાય એટલે એમ માને કે હવે તો આપણે બાદશાહ, પણ એને ખબર નથી કે નીચે રૂટ ના હોય તો તમે આટલા ઊંચે પહોંચી શકો નહીં. એટલે રૂટ જે છે, મૂળિયા જે છે, એ મૂળિયાનું હંમેશા સિંચન કરો, પોષણ કરો, તો જ તમે ગ્રોથ કરી શકો, નહીં તો કરી શકો નહીં. તો બહુ સરસ વાત સૌએ કરી. હેમંતભાઈ, લીનાબેન, એમને હું વર્ષોથી કહેતો હતો કે એકવાર આવો, એકવાર આવો, એકવાર આવો. છેલ્લે ના આવ્યા એટલે હું પરમ દિવસે અહીંથી કંટાળીને રાજકોટ ચાલ્યો ગયો. રાજકોટ હજુ પરમ દિવસે ગયો અને કાલે પાછો હું એમની સાથે અહીંયા આવ્યો, કેમ કે હું ના આવત તો એ ના આવત. એટલે એમને લેવા માટે પણ આજે મને આનંદ છે કે એ લોકો અહીં આવી શક્યા.
અને આ લોકો એવા છે કે એકવાર આ સ્કૂલનો માહોલ ને અહીંયા જે કંઈ જોશે ને એ હજારો લોકો સુધી વાયરલ કરશે. એમાં રિષભને જો મગજમાં ઘૂસી ગયું તો આ સ્કૂલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓલરેડી છે જ આપણી, પણ વધારે એને હાઇલાઇટ કરી શકશે અને બીજા કેટલા બધા યંગસ્ટરને એ લાવી શકશે, એટલો એનામાં પાવર છે. તો એ દૃષ્ટિએ આજે હેમંતભાઈને આ બધો માહોલ જોઈને એવી ઈચ્છા થઈ કે આટલા બધા બાળકો, આટલી બધી દીકરીઓ અહીંયા ફ્રી ભણે છે તો કેમ નહીં અમે ઇનડાયરેક્ટલી તો ડોનેશન મોકલતા જ હોઈએ છીએ. આજે રૂબરૂ આવ્યા છીએ તો અમારા જ હાથે આજે એક દીકરીને સ્કોલરશિપ આપવાની ઈચ્છા છે. તો થેન્ક યુ એના માટે લીનાબેન, હેમંતભાઈ, કે આપને આ ભાવ થયો. અને મેં કીધું જો ભાવ થયો છે તો અત્યારે તમારા હાથે જ આપી દઈએ. તો હું એમને મંચ ઉપર બોલાવું છું અને ભાટિયા દિશિતા રામદેવભાઈને વિનંતી કરું છું ધોરણ 10ની દીકરી અહીં આવે અને એમના હાથેથી આ સ્કોલરશિપ ગ્રહણ કરે. આવો રિષભ, આવો. એક દીકરીને ફૂલ સ્કોલરશિપ 30,000 રૂપીસ. આજે આ માહોલ જોઈને હેમંતભાઈને થયું કે આપણે એમને એજ્યુકેશન, જ્ઞાનદાન સૌથી મોટું દાન છે. તમે દર વખતે આપો છો પણ આજે તમારા હાથે. વેરી ગુડ, બહુ સરસ, થેન્ક યુ સો મચ. અને બસ બીજું કંઈ નહીં. આજે ભીમસિંહનો પણ આવતીકાલે બર્થડે છે, તો કાલ તો રવિવાર છે, રજાના દિવસે બર્થડે આવે તો આપણે શું કરીએ? તો આજે જ આપણે સેલિબ્રેટ ઓલરેડી કરી દીધો. તો મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા ભીમસિંહભાઈને કે આવી જ રીતે સ્વસ્થ રહી, મસ્ત રહી, પ્રસન્ન રહી, શિક્ષણનું કાર્ય કરતા રહે. એજ્યુકેશનનું જે અભિયાન છે એને આસમાન સુધી પહોંચાડતા રહે. હજારો બાળકો પુરુષાર્થના અંડરથી નીકળીને ઇન્સાનિયતના ગુણો સાથે રાષ્ટ્ર અને વિશ્વનું નામ રોશન કરતા રહે, કલ્યાણ કરતા રહે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એ ભાવનાને સાકાર કરે એવી સદભાવના સાથે થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્રમણજી. આપણે છેલ્લા આ 2 મહિના ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, જેમાં ઘણા બધા દરિયાપારના મહેમાનો આવે છે અને એમના માટે આપણા અહીંયા આવવા માટે નિમિત્ત બને છે શ્રમણજી દ્વારા ઘણા બધા મહેમાનો આવે છે. તો જોરદાર તાળીઓ શ્રમણજીનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને 3 મહેમાનો ક્યાંય ને ક્યાંય દાતાઓના સહયોગ બને છે અને આજે એમના હાથે એક દીકરી છે એમને સ્કોલરશિપ આપવી. તો જોરદાર તાળીઓ 3 મહેમાન માટે. અને પુરુષાર્થ પરિવારમાં આપનું સ્વાગત છે. આવજો નહીં, આવતા રહેજો. અને આ આપણી જ એક પરિવારની ભાવનાથી આપ જ્યારે આવો ત્યારે આવતા રહો એવા ભાવ સાથે આપણે શ્લોક બોલી અને આજની આ પ્રાર્થના સભા છે એ પૂર્ણ કરીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.